तो गाइस जय माताजी केम छो बधा मजामां। तो स्वागत है अमरा फूलसंग वाघेला फेमिली व्लॉगनी अंदर। तो मस्त मजानी आज हवा थई गई है अने जो हवार में अमरा फूलसंग बे पाड़ीओ वधी दीधी है अने जो मस्त मजानो अत्यारे हवारनो नजारो है तमे जोई शको। तो आपणे आ बाजू बीटी कपास जेवो छे कॉमेंट करजो पहला तो। अने जो आ बाजू अमरा फूलसंग बे पाड़ीओ बंधी है अत्यारनो चारवा माटे। तो जय माताजी मित्रों, केम छो मजामां? तो मजामां ज रहो। अने जो वागे 8:30 तो 8:30 वागे आपणे आ बे पाड़ीओने पळाई दीधी छे। ते बपोरे सुधी सरसीन फूल धराय એટલે વાથી લઈ જઈને પાણી પાહે એટલે કમ્પ્લીટ આખો દાડો અત્યારમાં તો આમ ઠેઠ નતા લઈ ગયા એને લઈ ગયો 1 કલાક એકણ પળાઈ એકણથી કે હવે પોટા ભરાઈ જાય એટલે હવે નજીક લાગા કે એકણ ના બેહાન તો પેલા પૂળામથી પૂળા ખેંચી ખેંચી બાર બટી બાજુમાં બાપરાને એટલે કોઈનું ભજવાડ નહીં કરવાનું એટલે હવે નજીક લાવે એટલે હવે ખબર પડે ને આ કપાસ। તો ગાઈસ આ છે આપણો કપાસ જો। તો અત્યારે તો બીજું કશું કામ હોતું નહીં જેમ કે હવે આપણે એરંડા નેદવાનું ચાલુ કરવાનું છે। તો ચેહરચીને તો શીખર છે જતા રહ્યા અત્યારમાં તો જો તો એરા પેલા ક્ષેત્રે નેદવા ગયા પાવડા લઈ। तो गाइस આપણે જો પહેલાં લસકા બાજરીમાં કોઈ ભલીવાર આવ્યો નહોતો અને આ વખતે આ પાળિયું કર્યું હતું આવી મસ્ત લસકા બાજરીનું બિયારણ સારું આવ્યું લાગે અલખર નહીં અલખર સારું નહીં આવ્યું બિયારણ ને। તો આ બાજુ તમે જોઈ શકો ગાઈસ કે આપણે એરંડા તો એડા જેવા છે કોમેન્ટ કરજો કેમ કે પહેલાં વરસાદના આપણે છે આયરે એડા ને અમુક અમુક ગાળા નાખ્યા એ ઉજ્યા છે। તો આવી આપણી ખેતી છે ગાઈસ। તો અમુક બે ખેતરમાં એક પેલા ક્ષેત્રે આખા ક્ષેત્રે અને એક વાયકણ બે ક્ષેત્રમાં એડા રાખ્યા હતા શું કહેવાનું અને આવડા થઈ ગયા હોતી એડા આવડા હોતી એ તો ઉધેડમાં આપણે હોય ભાગમાં એ એક ક્ષેત્રમાં રાખ્યા છે કપ્યા નહીં આવડા જ છે એક આયરું ક્ષેત્ર અને એક એકણ છે પેલા ચોવાડમાં એટલે બે ક્ષેત્રમાં આવડા જ એડા છે। તો બે ક્ષેત્રમાં રાખ્યા બે ક્ષેત્રમાં ભાજ પાડ્યા તો એમાં ફરીથી આપણે નાખવાના હતા એ દાડે અને એ જ દાડે તમે ચો ગયા હતા તમે ભેંસ ભરવા ગયા હતા એટલે ફૂલસંગ કે ચંદુજી કે તમે ટ્રેક્ટર લઈને આવો એટલી ઘડા કે હું ભેંસ ભરીને આવું પછી આપણે નાખીએ તે હોય ઘેર આવતે આવતે પાટણ આવ્યા નહોતા ને વરસાદ બહુ ચાલુ થઈ ગયો હતો એટલે એ દાડે પછી નહોતા નાખ્યા। તો આપણે એરા ખેતરમાં હજુ એડા નાખવાના બાકી છે હવે તો દ્વાતે વગાડ્યું પૂડો આવું કરો આ જો આમાં જગો ઠેઠ એટલે નાતો યા ઝૂમ કરીને હું તમને બતાવું જો એ અવાડે રહ્યો ઠેઠ એટલે રહે હાથ લવા કરા। તો ગાઈસ આપણે ભેંસ આવી લાવ્યા હતા તો હજુ કાચી છે થોડી હજુ તો 15-20 દાડા જેવું લે એવું લાગે મને તો નહીં એટલું નહીં લે હા આ ચારા તો ગળ્યા પણ તોય તો ગાઈસ જો ભેંસોના આપણે જેટલો આમ મસ્ત હાથ બાથ ફેવરીએ ને તો ભેંસને એમ થાય કે ના માણસો ભેંસો હોય ને એવી તો મને તો બહુ ગમે। અને આ તો રહી ને ઈકન તો મારતી હતી નહીં અને મારતી નથી ઈકન તો એ તો થોડા દાડા અજાણ્યું લાગે ને એટલે એવું કરે પજો પાડે હાલ તો અમાર ગોમની સારી કોકરોની હા ગાઈસ આવી। તો ગાઈસ ગમે જેવું તમે માની લો કે ગમે જેવું મારકાણું પશુ હોય કે ગમે જેવું હોય ને તો એને આપણે રોજ આપણે થોડા ઘણા લાડ કરીએ ને એટલે તો એને આપણે જો ખણીએ છીએ ને તો એને કેટલું મસ્ત લાગે કે ના આપણે માણસને મરાય કે ના મરાય એવું જાનવર પણ સમજાય એમ। અત્યારે માણસ નહીં સમજતું પણ જાનવર ભલે ના બોલતું પણ જાનવર સમજાય એમ। તો દોડો ઊંચો કરીને ભાઈ બહુ મસ્ત ભેંસ એટલી ગરીબ આવી ભેંસો જુઓ અને આ એ અમારી એટલી ગરીબ છે
આ તો પણ ફૂલસંગ નો વાસે ખર્ચી જાય બોબડી. જેમ કે પૂંછડા મેલા છે ને હોવે સોના અને આ ગારામ પોયલો કરશે અને પછી ઉપર થઈને આલોટશે એરી આરી એવી હે કાલ રાતે છૂટી જતી ને તે આ બે ડોકા નાકામ ભાજી નાખ્યા જો હમ. અને પછી જઈ પેલી બાજુ જેઠે તે ઈકન જઈને વાગડું પેલું ભરાયેલું હતું ને રોજડા માટે તે વાયર તોડી નાખ્યો અને આ તો લેવા ગયા નીકળ એટલે પેલું વાગડું સટ હતું ને એ શેકડે ભરાઈને પછી આવી કોઈ કાં જો સુધી એરી દોવાનું ચાલુ હશે ને તો સુધી કોઈ હમી નહીં થાય એરી ના, ભેંસ કદી હમી નહીં. તમે દોવાનું 2-3 મહિના બંધ કરશો ને એટલે પાછી હતી ને એવી ભેંસ થઈ જાય આ તો ગડીયો અમારો ગડીયો તો હાલે 6ઠ્ઠો મહિનો ચાલે હે આ તો ગડીયો હમ. કલશાણી છે ચોય કલશે નહીં એ બાપમાં બસ માર ખાય મારા હું કદી વના આપણે આ ત્રીજું વેતર વિયા થઈ હગાય પણ કદી હું આને હોટી જેવું હજુ મેં વાને ચોડી નહીં કોઈ જ દાડો એમ નહીં કોમ કરીને આમ તાપલી વાને મેલી છે ફૂલસંગે ધોકો મેલ્યો હશે હું તો પણ કદી ઠપકારું. હું તો હોટી એ વાને મેલી નહીં કંટાળો લવરાવ ને એટલે મારું પણ હું તો કદી એ વાગડી મારી નહીં કોઈ દાડો થોડી ઘણી ખેતી બતાવીએ તો જો મિત્રો આરી આપણે ઝાડ છે પહેલી વાઈથી આવડી આવડી ઝાડ થઈ ગઈ અને બીજી ઝાડ તમને બતાવો આરી ને આમાં આપણે વાયા હતા તલ તે તલ બરાબર નહોતા ઉજ્યા એટલે આપણે પાછી ફેર આમાં ઝાડ વાઈ દીધી તું એ ના દાતી દેખો પેનું તો છે જ એટલે થોડું થોડું કરો તો ગાળા કપાઈ ના જવા જો ઉગતા ને ઉગતા પેનું તો છે જ જો આ ગાળા ઉજ્યા તો શીખ આ ઉજ્યા ને આજકાલના 2 દાડા રોજ આવેલા હી ये हाँ एली रोज नहीं आया કનું ડૂબો આવેલો आ मोटा मोटा पग रहे पेला रे तो गाड़ा हाई गयो ગાળા તો ઉગી હવે ઉગી तो बनु ले हाई जा चढ़े हूं હા कोआ है हमरा कपाई गई શું કરી ગઈ રે હું આનું આ હું લઈને બેઠા હો હાથમાં તો મને ખબર નથી હું જેઠાપર સાઈડનો પોટકો આગરેલો પડ્યો હતો બરાબર હા. અને એમાં હલાન બચ્ચું મેં પહેરી ગયું ખબર નથી પણ આ તો ભેંસો સારી અડધી એને નાખી ને ઓને નાખી એટલે કોઈ જોયું ને તો લપાઈ રહ્યું હતું આરી નીકળ મેં જોયું તું માને કીધું કે સસલાલ બચ્ચું ફરે કે પેલું જીવ જેઠા હમું જીવ છે ખબર નથી ને આ તો મેં પોટકામાં પહેરી ગયું હતું હા તેમાં તેવું તું મને ફટોફટ હાજરું મને સડા ચિત્રી હા એટલે બગલમાં હાજરું ગાલ તે હું જઈને ઠકણે મેલ્યાવ ને કહીને માગ ગોત છે બાપડા લાય અને ડોકો ખેંચી લેજે કેવું કરીને આયા હજુજી બાબડાને મને કશું ના થાય હું પોટકા ઉપર જાવ બગલમાં હાજરું ગાલ જેટલે જ તમે પાડ્યું હતું ને એટલે જ મેલજો પાછા ન કે મા બાપડી ગોતી ગોતીને પેલું કરે એટલે હું મેલ્યાવ મેલ ફટોફટ તો ગાઈસ આવા ચો ગોડા હોય મો પોટકામાં હાલાન બચ્ચુંમાં બતીને આવતા રે બાપડું મોય પી ગયું હશે ખબર રહી નહીં અને 4 માં અન્ય લાલ દો અન્ય જો આપલો આવે મિરચા છે જોથી મોય પેલી એ થયું હતું ને ફરતું હતું ઈકણ એટલે જ મેલજો તો ગાઈસ આપણે ખબર વગર 4નો પોટકો આગરેલો હતો અને એટલામાં ફરતું હતું અને પોટકામાં હંતાઈ ગયું હતું એમને બોધીને અને ફૂલસંગ પોટકો ઉપાડીને આવતા રહ્યા જો હવે લઈને મેળવા જોઈએ અન્ય તા પપ્પુ 4 ઉપાડીને આ ને એમાં હાલાન બચ્યું આવતું દીધું એટલું મય પહેરી ગયું હશે હંતાઈને એટલામાં ફરતું હતું માવાળી કે જતું રહ્યું તો
હા તો મારે પોટકામ હંતાઈ ગયું હતું એમને ભલે બાપડું મેં ચારમાં પોટકો બોધ્યો દાબીને મેં પીલાઈ નહીં ગયું નહીં જગ્યા નહીં આવશે આપણી હવે જો ફરતું હતું ને એટલે મિલશે તાણી અને માને જળશે બાવડી તો ગાઈસ ફાઇનલી આપણે વાગ્યા છે 4:30 અને મૂન ફૂલચંદી આવ્યા છીએ 4 વાગવા માટે તો બપોરે થોડી વાર આરામ કરી આ તો જોતા લાડવા ખાવા એટલે લાડવા થોડાક હજમ થઈ રહ્યા છે એટલે આવ્યા છીએ હવે ચાલ લેવા જો અમારા ફૂલચંદ નતા આવ્યા હો લાડવા ખાવા અમે મા અને અનિલ ને બધા જોતા નહીં તો ગાઈસ આપણે હવે આવ્યા છીએ ચાલ લેવા તો કપોમાં ચેટા મમ્મી આવી મસ્ત ચાલે જો કોઈથી વાટવી છે હો ને સારી વાટી એટલે વાયરો હેઠે ને તો ગાઈસ આપણે તો જેટો આ બાજુ વાટી રહ્યો હતો કનુજી અને મસ્ત જેટો ઊભો જો એને વાટવાનું ચાલુ કર્યો આટલા હા વાટતા વાટતા અને કપામાં આપણે દવા સોટી ને એટલે થોડો ઘણો ફેર પડ્યો હોય જો બાજ આપવાનું ચાલુ થઈ જઈએ અને નહીં કોઈ બાજ નહીં આપવા માંડી હવે નહીં તો સરસ મજાની આમ તો બાજ આવી નથી અને દવા સોટ્યા પછી ખાસો ફરક પડ્યો અમારા ફૂલસંગ તો બેસી ગયા વાટવા જુઓ તો આપણે પણ હવે ચાલ્યા જઈએ છીએ તો આપણે બ્લોગની અંદર જોડાઈ રહેજો તો આપણે ફોટો કરી દઈએ ફટોફટ